ઓય જાગો તા તું ગોવા દેખી લે એ બાબા શું છે હા હું થિયેટર બનાવી છે ત્યાં ભાઈઓ કાપી છે હા પેલું એ બાબા ને ઉવા બુટા હા પેલું આવે ને આપણે શાકભાજી તારા માથામાં ચમ અરે મારા ઓય ઓય સતો છે ઓ મે જે હે રો તું ગોવા દે પણ ના પેલું આપણે ત્યાં નહીં ફેરવાનું તો એટલે ટ્રેક્ટર નું કે ટાયરું ને તો તારો માં હેતર પર આવી જાય એટલે હું બધા જતું હોય છે એ ઉપર એ તું હું કહું હા તું પાછો બેઠો યા કિરણ કે મને ત્યાં તારા નહીં જે ખુરા હોય છે કે તું ઓલી ગવંડર હાથમાં લઈને આવું ઘેર પણ એનું ધ્યાન આવે એટલે આમ તો લાવું તો નહીં જે ખુલ્યા મને નહીં આવતો તને હો આવરે ગોડા આવરે આવરે હમણાં હાલ થાપ આવ્યો પણ પેલું રમચ્યું સોન મનું રમતા હે નહીં હું તો આયકન હે તો અલ્યા નહીં હું વાની જતો ઓ બધા હું તો નહીં હું આયકન માર તું છે મારી હોય છે કોઈ ગમમાં તઈને હોય કંટાળો રાવ મારું હોતું ગો બોલતો ના હો કે જે હોટ ફફરાત તો ખબર તો હોતી ના છે ને ક કોઈ દે દોડો લાઈ દો આ હેતનમાં બતો સીના ના બારી ગુડ બેકો કરી એ બાબા હાલ્યા જો કમને ત્યાં જલ્દી ખોર હાલ હમણાં ટિકટ કાઢી નાખજે કે લાફમરા હાલ હમણાં કોઈ થોજી બાપડા જવા દે અલ્યા ઊંઘવા નહીં જતો આડ્યો તમે ખરા તડકા બોલાવે છે મહીએ એટલે કિરણિયા તારા વાળા કેવા કે લઈ જજે એના આઘાત પેલા સાયલેશન નો પ્રોગ્રામ હાથ ગલાવજો હો આરામ બરી જતો પેલો જાય છે હેડી ટોલો લઈને જજો બે જણા દબન ફેરો ફરવા જવાનું છોડો આવી ગયો હો જા આનો ફેરો કરવા જાય ફોન કઈ કયો મને ટ્રેક્ટર શીખવાડો બોલતો હું કહું જાય ના નાખો છો જઈ તો ભાજીના ઈંડા પરવા જોઈએ ઈંડા પરવા હારું હારું હો જતા મને બહુ શોખ છે શીખવાનું શીખવાજો કે બાપડાને પણ હું લાગ્યો આમ પાછા બોલાયા છે ને પાછા કેવું લાયા અલ્યા હો ઓની જફામાં તો ભૂલી જવાય છે તમારી હા. મગજ તો શું શીખે આપણે કીધું બધો હિસાબ પેલો કઈ નાખો કેલો જોઈ લે પણ કમ્પ્લીટ જ છે બધું હે એટલે બધેથી આવી ગયા કા કોઈ ના હજી તો આયા નહીં બધા પગારના વાયદા કરે શું કરું હું એ કયો ફરી વાર એ કા બધા કીએ કે ભાઈ મારે સાલે એવું નહીં એમ અરે ભાઈ કેટલી વખત ફરી વાળું રોજ જઉં છું પગાર લોકોના ઘેર આ નવી સીઝન ચાલુ થઈ ગઈ એટલે પાછું ઉનાળામાં કે ભાઈ અમારે ઓઇલ પાણી કરાવવું પડે કાંઈ બધી ખબર છે મને આ હિસાબ કરી મેલેલા છે એટલે બધું કીધેલું છે કે ભાઈ જો આ જ્યાં વરનું કરું ને એ બધું પતાઈ દો આ નવા વરવું નવા રમો બરાબર તાણી કમ પછી કેટલા એ તો કે જો એ આ જો નવો હિસાબ રહ્યો ને એમાં 8,000 રૂપિયા આયા છે બરોબર અને આ પાછળનું જે ખરું ને આ બધું બાકી છે આ હો આટલું બધું બાકી છે એટલે ભાઈ હાલતા નહીં હું શું કરું તાર કયો આ શંકર ના ઈકન તો યાર જવાય જ નહીં શંકરે નહીં હાલતો કે કોઈ નહીં હાલતા આપણે તો ગરધું પૂરા વાગ્યું છે એટલે છે ને ના તો ગ્રોય ટાઈટ રાખો ભાઈ ટાઈટ જ રાખું છું પગાર કહું છું કે ભાઈ તમે જૂનું પતાઈ દો અમારે ઘરનું નાખીને ફરવાનું હોય અમારે તાણી બીજું બધું કમ્પ્લીટ થતું બીજું બધું કમ્પ્લીટ લખેલું જ છે હા એ તો બધા પલાવ મારેલા છે કલ્ટીઓ બધું એવી લખેલું છે લાવનો ભાવ તો વધારો કે ના હોય તો પાલટી આ વધારે ડીઝલમાં ભાવ વધ્યું છે બરોબર છે પણ આખા ગામમાં બધા વધારે તો આપણે વધારીએ પણ આપણે એકલો ના વધારે કર હા એમ કેવું છે એમ તો કે 8,000 આયા ને ઈ મોમાં ના આલો કેમ હોજો આલું પડે ઓય રે આલો એટલે મારે તો કોમ નાખી જાવ કે ભાઈ પેલું તો શું છે બધું આવશે ને એમ પછી હિસાબમાં બધું ગણી રહું અને મો ભૂળો આવવાનું નહીં ગમે જેવો આવો ને એમ કે ભાઈ હેલો હું તમને 500 રૂપિયા આલું દઈ ગયો પછી જી એટલે પછી 300 પકાવશે 200 તો બાકી બેસી આપણે તો ઘરનું પુરા એમ ના એમ રહે કેવું કરવાનું આમ ધંધો કર્યો છે તે કરવું તો પડે કામ કારણ કે રોજના ઘરાક હોય ના કહેવાય ના તો ના કહેવાય પણ મારા ઓછા આવું કરી એટલે પછી કંટાળો આવો એવું ના કરાય ને પછી વળી બીજું ટ્રેક્ટર પકડું તો વળી હા આપણે રે કંટાળીએ અને પેલા કે કિરણિયા પાણી કે પેલા કે હો રાખજે ને કેડો છે ને ઊંધું નાખ્યા તો ટ્રેક્ટર હોવો મારી પેલી ગરમી એ છે પડે છે પહેલા રવરાતું નહીં વરસાદ આવશે તમે ઠંડુ થા અઠવાડિયું 10 દાડા સરસ ચાલે આવા પછી ગયા આવો તો વળી ભાઈ ઠીક રહે થોડું ઠંડુ થાય ખરા બપોર જોવાની દાળ ગરમીના અલે હા ઈ ગરમીના ફર્યા વગર બેહો સોયલા બેહો ફરવું પડે ભાઈ હું ફરવું પડે તડકાના જો ને ખાઈ દે આમાં કયો તમારી જેવી મજા છે કયો મજા તો નહીં અમારે પણ શું કરે કયો ઘણી વાર ગરમીના સોયલા ઊંઘવું પડે
કહેવા જેવું તો નહીં પણ જો તો કરશન પાય કરશન પાયન ગયા એમ હા મુજી ગયા કોઈ તમે કોઈને કહેતા નહીં હો તમને જ કહું કશો વાંધો નહીં નાના કેવો તે તાર ત્યાં તને કહેવા જેવું તું પલવ મારું છે કપાવામાં એટલે કરશન પલવ મારવાનું કેવા છે એટલે તમારે તો પેલા ગોબરજી વાળું ટ્રેક્ટર નહીં આવતું ગોબરજીનું વાલજી બેવાનું જ આવે છે પણ 12 મહિનાનું મારા હિસાબ આલવાનું બાકી છે ને તેમ હું મોઢો કહું ભલા માં તમે શું કર ભાઈ સીઝન પાકે એટલે ખાતરી હાલી દેવા પડી ભાઈ 25 થયા હોય તો માંથી અડધા હાલી લે 10 15 હાલી લે પણ અડધા હાલવા પડી ફૂલજી હાલી દઈએ હાલવા ના નહીં તમારે તમને ખબર છે ને તમાકુનું ઊંશાન ના હોય મારે હા બરાબર છે પણ મારું કેવું છે ભાઈ ખેતીમાં છા ના આવે તો ગોબરજી કે ભૈયા હું નહીં તો પોર હાલે પણ કે મારું શેરવા આવજો બીજાને કહેવા ના દવાઈ ગયા ગોબરજીને તો બરોબર છે પણ પેલા વાલજીને ખબર પડે ને તો એ ગાળો દે હા ભાઈ ઈવાનો સ્વભાવ એવો છે એટલે બોલ્યું તો ખરા પણ કોઈ દાડો કી નહીં કીધું તમને તો પૈસા લઈ ગયા 12 મહિના થઈ ગયા ના વાત સાચી છે હો. એટલે ભાઈ એવું તો રહેવાનું પણ ગોબરજી ભાઈ સારો માણસ છે એટલે ચાલ આપણે ચાલી રાખવા મારે રાખીએ છે ભાઈ બધું કેવું છે ઓહો પણ વળી સીઝન પાક કે થોડા હાલ લે પાછા વળી ઉનાળામાં થોડા હાલ લે પટાઈ દઈએ ભાઈ આ ના પતી આવે તો વાયદો કરીએ ભાઈ પોરાલ છું અને આપણે ઈવન ભાઈ છેડાઈએ છીએ કાયમી એટલે એમાં ભાઈ છેડાવવું પડે કરશનને તો ભાઈ છે આ પલાવ મારી જાય ને તો ગાટા હતા પાછી રોકડા બહાર હેલી આ રોકડા જ કઈ ના આવ્યો છું આ ચૂકલા એટલે રોકડા વના લાવી છે તો ઓનને હેલા હતા હવે કહી દીધું ને શું કરું કયો હા આટલી વખત મરાઈ દો પલાવ અને પછી ઓર બોર કાઢવાના આવે ને તો ગોબરજીનું વાલજી કહેજો પાછા મોય લોચા તો પડવાના જ છે જો પલવ મારીને ઓળ કાઢવા બોલાવ તો કે પલવ સીયો મારવા આવ્યો તો એ ખરું મારું બેટું હવે હું કરું અરે હલો કોક કરજે ના હોય તો કરશે ને કોક બોન કોક કરીને ના પાડ દઉં કે ભાઈ આમાં ચાલશે હાલ નહીં હા તે એવું કોક કરજો અને ગરમીના ફરશો ને પેલા માણસ સોય લઈ રહ્યા વાતું નહીં ગો મારે ગયા છે તો આલો અને પાછા ગીતા તો શું થાય તે કાળો ઠેબી ના આવે કઈ દાડોથી ડીઝલ વગર ટ્રેક્ટર પડી રહ્યું છે એટલે ડીઝલ મંગાવું છું અને પેલાને કહું છું કે જેનું પલાવ મારવાનું પલાવ માર્યા કલ્ટી માર્યા કલ્ટી માર્યા છે 2 દાડોથી પૈસા નતા પણ ગમે તે કંઈનું ઘણું કરી પૈસા લાવ્યો છું મારા ઓળખ્યા કોઈ હાલતા જ નહીં હેલો હા બોલો કરો છો કોઈ કરતો નહીં હું કરું કયો મારે ટ્રેક્ટરની જરૂર હતી એટલે ફોન કર્યો તો યાર ટ્રેક્ટર રવાજો તમારે શું કરવું છે ટ્રેક્ટરનું વળી આ હું જ કંટાળ્યો છું ટ્રેક્ટરો વાળા પાસે ફર્યા એમ થાય છે કે તમે લાવી દેવા દેજે મને એ ટ્રેક્ટર એવું છે તે હવે ટ્રેક્ટર તો હડો હું જોઉં ચોક સારું હોય તો સસ્તું હોય તો કહું ચોક બારમાં સારું હોય તો જોજો કશું વાંધો નહીં હેડો ચોક હોય તો ભાડા લો બરોબર બરોબર કેટલા સુધી જોવા આવું 4-5 સુધી હોય તો ચાલશે 4-5 લાખ હા ઓહો એનાથી નવું જ લઈ જાવ પસ્તાણ ખોટું મારે હું એમ પડો થાય આમ અરે નવું અને નહીં લાયા જેવું એવું છે હા હેડો કશું વાંધો નહીં ચોક હોય તો જોયો બરોબર એ નવા જેવું ચાલશે કે હા હા હેડો વાંધો નહીં હો હા રેડો એ હા તમને શું હળિયો કરું છું ચોકન ગયો તો ટ્રેક્ટર બીજું લાવવાનું ના ચાલે બહુ એટલે તારે શું કરવું છે જો આ બીજું લાવવું હોય તો લાવો કોનાથી કંટાળ્યો એટલે તને બધાથી કંટાળો જ આવે તો ખેતરમાં કંટાળો ટ્રેક્ટરથી કંટાળો આવે તો કરી હું લે તું તાણ હવે આમાંથી શું લેવાનું છે તે તારે આ લાઈન ડફાકો કર્યો ગયો એટલે હું શ્રમ તારે કેજી આ 12 મહિનાથી લાવ્યું આટલું બધું શેડ્યું કેટલા પૈસા લાવ્યા પૈસા તો હાલશી ડીઝલ ના કાઢે ડીઝલ ના કાઢે એ તો હાલશી કોઈ કોઈની ગોગડી ના પકડાય તો પૈસા હાલ દો ઘરાક થી હાલશી આજ નહીં તો કાલ હાલશી આ પગાર આવતો તો એ પગાર નો અંદર પૈસા ગાલી ગાલી ડીઝલ પુરાઈને લોકોને છેડી આલી એ તો ધંધો કરવો હોય તો પગાર ના કાઢવા પણ બધું એ કરવું પડે ધંધો સેટ કરવો હોય તો જો હું જવાનું નોકરી તમારે ટ્રેક્ટર રાખવું હોય તો રાખો ના રાખવું હોય વેચી મારવું હોય ને તો વાલજીબાન 2 જણા ભેગા થઈને તમે જેમ કરવું એમ કરો લ્યો નોકરી વાળા આવી ગયા ટ્રેક્ટર માં હરખું કામ નહીં કરતા એટલે કોઈ લઈ છેડવા પલા મારવા નહીં જતા અને નોકરી કરીને ઊંધા પડી જાય તો કે નોકરી જવાનું છે તમારે તારે હું ટ્રેક્ટર થાય ફેવરી મીસ ફેવરી શકતા તું ફેવરે છે પણ નોકરો છોકરો ઉજીને આવ્યો છે તાણી નોકરી જવાનું બહાર તો એ નોકરો બોકરો મેલ ચાલ તું જોઈ જે નું તો વળીને બિસ્તરા ઘેર લઈને બધા પાછા જ લઈને આવે ઘેર રવા દે એમ સોનું મોનું આખા આવવાનું નહીં પાછો હું તમને કહી દીધું તમારે ટ્રેક્ટર રાખવું હોય તો રાખો ને તમારે જેમ કરો એમ કરો હું કંટાળ્યો છું હવે હું જવાનું નોકરી એટલે તું જતો રહી તો ટ્રેક્ટર કોણ ફેવર છે મારો ભા તો અમારે ફેરવ હોય તો ફેરવજો અને પેલા વાલજીબાન કહેજો ન કે એ ફેરવ છે ને કેટીએન શીખવાડજો તો એ ફેરવ છે મારે નહીં તો હું નોકરી જવાનો હું તમારે જેમ કરવું એમ કરો આ કહી દીધું છે હવ આઈ ગયા
નોકરી કરવા વાળા ના પાડ્યા હોય તે જ્યાં તા એક વખત તો લઈને પાછા આવ્યા હતા બિસ્તરા ને હું પાછા નોકરો કરવાનો હોજ્યો છે કોઈ સોના મોના ઘેર જે ધંધો હોય એ કરી કોક સોના મોના તે નોકરો કરવા નાઠા છો કભી ખબર જ પડતી નહીં મારા ઓળખ્યા છે ટકીન તો રહેતા નહીં નોકરો કરવો છે આમ કે એટલે ટાણા સળી જશે મારા ઓળખ્યાનું વાલજી પાણી જવા દે કાઢ્યો તો આવું કે શું કરશું લ્યા પંખાની મોટર મરી જઈ છે કંટાળો આવે છે શું કરવું વાયરા વગર એક વધુ આવી જાય ને બરાબર નું ઘુમરી ખાઈ દરિયામાંથી નીકળી જાય તો મજા આવી જાય પણ ગોમ પણ મિલ જવું તે તો હમણાં તો ચા મિલી લાઈ લાવી લાય હા કંટાળો શું કે રાગ લ્યા ઉકાળો તો લઈ ગયા હા લાય તો કોથળી હા બસ ગોપાલભાઈ આવો ગોપાલભાઈ ચાલ અરે કંટાળ્યો ખરા ગરમીનો ચાય નહીં ભાવતો હું પૂછું ગોળું પડક્યું છે હા શીલો પોધો દે હું શીલા બોધા જાણી શીલા બોધી તું પણ નહીં રહું એને સોહી મેલો જા જો દઉં હોય પકડું હે ઓ હું પૂછું હું વો તું કે જે કે હોય ગોળ ગોળ ગુંચાય પેલા અમારવાળા તો કીધું નોકરી જવું છે મારે હા ઓવા કે ટ્રેક્ટર નું કામ મારતો નહીં કરવું ઓ તાઈ તાણી અમો હું દાદર માજો રોક ઘેર કીધું સોનામાના ચોઈ જવું નહીં આમ નોકરો નહીં કરવો સોનામાનો આમ ઘેર આ ધંધો છે એ કરો એટલે સીઝન છે કીધું સોનમાં રહ હું કેવું તાણી ચોખ્ખું થઈ જાય ટ્રેક્ટર ને કિરણિયા દવા દો કે નોકરી વખત હતો અને કેમ પછી શું કરવાનું લે અમાર મોસો મારવાની ના તાની મારો પોતો જે નરતો તો ને એની અકડી થાય મારો મોસો આવી દુશ્મન ના રાખતા નહીં ના એવું નહીં તાની એરો જતો ને પછી હું ટ્રેક્ટર ફેરવે ઓ મારા જા તું ફેરવે ને કે હાલમાં રેડો મુઢા ઉપર હમણાં ઊની ના હમણાં આ તો તમને ખબર નહીં ગોમાં કીધું ખબર બધા કે કિરણિયા તો કોઈ કોમમાં ખ્યાલ નહીં હોતો એના કરતા ત્યાં તું આવતો હોય તો એટલે એની સીટ લે છે ક્યાં હમણાં હાથ થાપા હમણાં બે હમણાં બધાને ખબર ના પડે એ હું કૂટો થળ્યા આ તો કે કિરણ ને જતો તો જવા દે હું સલાહ કે મે આમો આજો આવરે હે હરકુ ગાંડર પકડતા નહીં આવતું ને તને રોપ ગહવા મોકલ્યો તો પલાવ લઈને જોય ઓછું તું તાણી તે કે રખી લે તને હું થાય છે કે ખબર નહીં પડતી ના ઠાતા રહી હે આવડું મોટું કરી હું તો છોય નહીં ચલાવવાનો છો કી તમાર તો વાલજીબાને ચલાવો તો ચલાવજો નકા કોઈ નહીં કી બે જણા એટલે ભાઈ કે મને આવડતું નહીં ને કામ એક દાણો ટ્રેક્ટર કેનો ભુરવા દી અમને નહીં આવડતું એટલે જ કે ને તમને હું કાકા કરીએ ના ધ્યાન ના રાખો તમને બેલા નોકરી મોકલ્યા હોત મારા વરી તગારા જેવો છે ઓનો બુધવારો જ નહીં પેલો તો ભગવાને આલ્યું મય કેવું કરશું કેમ પેલા તો નાખી છે હે હાપુ શું ના પાડે છે એ જાય તો રી હેન કી માર ભાઈ બંદો કી હેડ નોકરી મારા ગાડી ભાઈ બંધો તો કી ઈ વળી નોકરા જવા તો છે જાતા મોર એક વખતે આ હતા ઉસાળો ભરીને પાછા તાણ પછી બિસ્તરા પોટલા બધું લઈને તાણી કેવું કે તમ જવું જ છે નહીં એ તો જોરી હે કે પછી ટ્રેક્ટર તો હું કરશું એટલે ડોસી મેકી રાખવાનું થાય આપણે તો ખોટું ઘેર પડી રહી નાથી પછી કોમ ના એ કોમ કરીએ તાણી શું કરવું કે વેચી મારીએ બીજું શું કરીએ તાણી ગરાક પછી જોવા કે એ તો કોઈ હોજ્જે ગરાક તો ઓહો પણ હબળો કે ગરાક હોવાની જરૂર નહીં મારા હાડું ફોન આવ્યો તો હાડું ઓહો કે તે કહેતા હતા કે ટ્રેક્ટર સારું હોય તો કહેજો કે મારે લેવું છે એવું કરશું કે ઈવન લેવું છે ઓહો ફોન આવ્યો તો હા મારે ગામ જતું હોય તો પછી આ લીધ દે હબડ્યું આપણે શેરા બંધ થાય તો આપણે 20 વીઘા જમીન એટલે આપણે નાવ કહેવાનું તે તારા હાડું આવી શેરી તો પછી આપણે પૈસા જે થતા હોય દેવાના કોમમાં આવે હું કેવું એટલે લઈને આવશે ટ્રેક્ટર ચીડી જવું હા હું ટ્રેક્ટર તો હગમાં જ દે વાંધો નહીં હે બોલાઈ દે તું આલી જ દે ઈવન અરે ના પાડી તું મને આલ્યા હાલ લાલ પટ્ટા થઈ ગયા હમણાં ના જા દઈવન ગિરણીઓ તો લાવ્યો હતો અને મુના તો લઈ આગું વાત કરવાનું રેલું દોડીને સિલા બત્તા આવડે છે તને ના હોય ને તો ભગતજીને હું ફોન કરું તે કહું કે ભગતજી તમે સવારે જાઓ ના હોય તો પછી ટ્રેક્ટર દોરી જાઓ હો લઈ જો ને લઈ પૈસા જજો. જે તો આપણો વેસી મારીએ પણ લઈ રોકે તો ઈચ્છા થતા કે 4 લાખ રૂપિયા કહેજો તો હું કહું ટ્રેક્ટર તો 4.5 માં લેવું હોય તો કયો હો હો
કહીએ કે અમારે આલી જવું છે તો તારે તો પૈસા થોડા રાખવાના છે તારે. ના ના એ તો કહેતા હતા કે સાલ બેહું એટલે કહેતા હા હવે તો વાંધો નહીં લે. હા? હું તો કીધું અઠવાડિયા મારી દે. તો કહી દઉં પછી હવ કહી દે તો તારે પૈસા ફોન લઈને કરું? આવી ગયો હવ. ફોન કરું ના ના કહી દે તું તારે કહી. જો તો હું વાળામાં જઈ અને ફોન કરું બરાબર હાર હાર ધોળો કહી કહી દઉં. દઉં. હવ હવ બરાબર ને? હવ. અને મારા ઓળખ્યા ના પાડે છે જ્યાં સુધી હે નવડું મોટું કરી છે દવા દે ઓબ્યું દવા દે આ કમાઈને આવશે કે તારે લઈ બસ કો હતી. પછી એમને લઈને આટલો બસ હવ આપણો નાવ તો હું વાપન કરો કપા બાપા. એ તો કહીએ હેડો હવ હા મના ઓળખ્યા છોકરાએ જોવા કે અત્યારે તો હલે ગાધો ધંધો કર્યો છે કરો કે શાંતિથી મારા ઓળખ્યા ગોલા પોળા કરવા દો છે જો જો આનો હું હા હેડો જો આમ કરું એમ કરવા જ્યો તને હે વાલજી હા તો હેડા તો ઉતાવળા હું વળી તમાર ઘર આમ જતો તમે ઓમ જો હેડા તો વાળામ તો વાળામ તો હું કહેતો તો હમણાં વાત હું છોકરા મોકલો દે આપણો ઓર કાઢ્યા વાળો હે ઓ કપા સોપ્પા દે ભાઈ કપા બપા સોપ્પા તો સોપજો ખેંચા તો ખેંચજો ચા મમ્મી પૈસા નહીં આલતા કોઈ પૈસા ને એવું થાય પેલા મેં હાલો છો કે મીચો ના પાડી અને અમે ટ્રેક્ટર વેચી મારી છે એટલે બીજા પાર કામ કરાઈ ગયો પેલા મોણા તમે કે વેચી મારી દે આ ગોબરિયા વાળો આવળો થયો તો એટલે શું કરા કિરણિયો કિરણ ડ્રાઈવર ઓ કે મારે નોકરી જવું છે એટલે મેં કીધું અમે ઘરનો આ ધંધો છે કર્યો ઘરનું સાધન મેલી નોકરી ગયો ઓ તમે શોખ તાણે ઘરનું મેલી બીજા ગયા અમારા ઓર કઢાવા પેલા કરશન પાસે જવું પડશે કે આવું કરશન પાસે જવું પડશે કીધું લે હમણાં આવ્યું સલવ કે મારો ઓછો ના પાડ્યું તો હમણાં ભાઈ સારું હતું કીધું લે તે સોય ના ચાલે ના કરતા આવ્યું સલવો હે ઘરનું ભાઈ ઘરનું હા ઘરનું કહેવાય અત્યારે લોકો ઘરના ધંધા કરવા માટે મરી જાય છે અને અમારો છે ધંધા કરેલા ભેળાઓ જાય અમાર નોકરીમાં હું પૂરું પાડશી કે હળો કશું નહીં યાર આ કશું ના કરે છોકરાના વાદે કે હું તો જઉં છું મારા ભાઈ બનાના ગાતી જો તાણે 18,000 પગાર ઓફરી કશો હતો નહીં જવા દે તાણે અને હું એ જઉં તાણે આવું કરશે ને કી આવું હા અમે તો આલ દીધું હા હેળો તાણે હા હેળો મારે આબુ છે હલો હા કોઈ નહીં હું કરું ઘેર ઓવા કોઈ નહીં એડિયા મળ્યા ચાલે અમારે તો શું ચાલતું હોય છમલ્યા હા શાંતિ હોય તો શાંતિથી રહેજો તાણી જ્યાં સુધી ઉસાળા ભરીને ઓહો પાછા અને ઓફળો ચોય રખડો ના પૂરે છે ગુના સરતા પાછા હોદ્દા પુના રખડવા જવાના સોના મોના ધંધો કરવા ગયા છો તે સોના મોના નોકરો કરજો ઈ કણો પગ છૂટો છે કરવો નહીં સોના મોના ઈ પડ્યા રહેજો જો પડ્યા રોઈ અને ઓફળો હું પૂછું તા પગાર છે ને તમારો ઈ મોની મને ચોખ્ખા 10,000 રૂપિયા ઘેર મોકલાઈ દેજો અને બીજા તમારી પાસે રાખજો હાથવી તાણે હા તે મહિના પછી વધુ નહીં પગાર થાય ને એટલે મોકલાવજો ઈ હું તમારો ખર્ચો થઈ ગણ્યો અને ઓભળો આ તમારા લીધે મેં ખેતી નહીં કરી પાછા તઈ જ્યાં સોઈ નોકરી કરવાથી ઓવા કશું વાયુ બાયુ નહીં તમારા ઉપર જ છે બધું આખું ઘર કશું તો વધુ નહીં પણ આ તમને કીધું હો ઓ પાછા અને હોર રાખજો તો રખડો બખડો ના 10 વખત ના કહેવાનું મારે હોભળો છે ઓ પાછો ને આવું હોભળીને પાછો ફોન મેલી દે ઓહો મને તો ચોખ્ખા 10,000 ઘેર મોકલાવી દેજો એટલે બસ મારતો કશો વાંધો નહીં હેડો હો અને હાથવીને રહેજો એ હારડો મારો ઓળખ્યો કોઈ ઘેર હું ખોટું હતું લ્યા ટ્રેક્ટર બેક્ટર હતું જે મારો ઓળખ્યો નોકરી નાહી ગયો જોઉં છું હું જેવા પગાર મોકલાવું છું ખબર નહીં પડે કે શી બાજુ ઉભો માર્યો હો મો રાજી આવ સાજી હે
હા હરી ગયો તો ઈમો 4 દાડાથી દેખાતા એટલે રવા ગયો તો એના ફલબાના હતા મોટા ને મોટા થઈ ગયા હતા તે ફલી વેચતા નતા તે હું ગયો તો દાંતેડું લઈને તે ફલવીને આવ્યો છું કેવાય પલ્લે કે મારે બાણ નહીં છે ઓ હા તમે તો બધું હોકતા જ રહ્યા અને આપણે ટ્રેક્ટર લઈને જોત કુનું ટ્રેક્ટર લઈને જાય હા કુનું લઈને જવાનું ઘણો ટ્રેક્ટર નહીં ગામમાં તો જો છે ગમો આજે આપણે હાલ જ હું ટ્રેક્ટર વાળા પાસે જઈને જ આવું છું લ્યો તા કુના પાસે આપણે ગોબર પાસે હા અરે વેચી મારી છે અમે તો જાંડુએ અલે તારની વાત નહીં કરતો હા આ મારા ઓર કઢાવા હતા લાગ્યું ગોબરજી ઘેર તો જતા હું તે કઈ ના તું કઈ ના અલે વેચી મારી છે કહું છું ખરો તમને ખબર જ નહીં અલે મને ખબર છે મારો બે ભાગ હતો ને ભાઈ ભાગ નહીં ભાગ હતો તમારો હા પણ અમે આગવું કર્યું નહીં મને શું ભાગવું એટલે કોઈ ખબર નહીં પડતી પેલો કોક કિરણીઓ નોકરી ગયો છે ઓજો તો નહીં મો તો વેચ્યું તું પેલો પાછો આવ્યો પાછો આવ્યો ઓ પાછો આવી ગયો હીરો કોક કી ફાલતું નતું હા હા તે પાછા આયા તો કફાવતું પાછા ઘેર આવ્યા હતા તે ગોબરજીને એવું કર્યું ખબર છે પાછું એના ટ્રેક્ટર કોક લાઈન હવરાઈ છે કે લે ફેરવતા એ નહીં ટ્રેક્ટર લાવ્યો પાછો હવે તમારા થી મને કેમ ના પૂછ્યું નહીં એ તમે ઘેર નહીં હોય એટલે પણ મને કે તો ખરો કે ઘેર આવ્યા તો આપણે ટ્રેક્ટર પાછું લાવીએ તા ને પણ છોકરો ઘેર આવ કોક ધંધો કરવા તો જોવો કે એ વાત સાચી છે પણ મને કીધું કેમ ના વધે હવે મારા ઓછા દાદા બાકી લાગ્યા રોમ જોણા પણ હું મારા ચોર કઢાવા હતા તે કીધું કિરણીયા કહું હેજી આપજે હમણાં જઈએ આપણે બે જણા એવું થાય કશો વાંધો નહીં કશો વાંધો નહીં વધરે હેડો મને ઘેર જાજો તારે વાતો હોય ઘેર જવું છે ઓવા તમારી વાત જાણ છે આ બાજુ હારીને તો સીધા ને સીધા તો જો આગે પૂળા છે ને કે પૂળામાં પૈસો તો પાછા ડોળા તે તૂટી બે તો દેખાય તો પણ હારું તો હારો પંચાયત કરે આગળ ઓવા કશો વાતો નહીં હેડો પણ પેલો 2 વીઘા કાઢવાનું છે 2 વીઘા કાઢી અને પછી આવશે હું કહું છું એ તો આવો છે હમણાં હા હા કશો વાતો નહીં પેલા ખેંચી જ હા બસ કશો એટલે પેલાનું બીજું કાઢવાનું છે તે તો પછી જ પેલા તમારું કામ કરી આપશે હેડો ને હા હા હેડો વાતો નહીં હો એ હા હેડો હા હા વાતો નહીં હેડો હા હા વાહ ભાઈ, ભાઈ વાહ બોલો હા કોણ ટ્રેક્ટર લાવ્યો તો અરે આ ભાઈ પેલો પાછો આવ્યો તે પાછું લાવ્યું કરું તને કયો પાછો આવ્યો તે પાછું લાવી કા મારા ઉષાનો જોર આવી નોકરો કરતા તે આયા ઉછાળા ઉપાડી પાછા વાહ વાહ બધી ખબર છે તમારી અમને કેમ બાપ એટલે બેટો બે વીજી તો વીજી થક મારા જોવાય ઓળખ્યા છે. એવું કશું નહીં ઓન તે કોનો જોર આવી નોકરો કરતા કે મને કી કે હું તો આવતો રહું છું પાછો ઓવા. તે આયા બિસ્તરા ઉપાડી પાછા ઘેર તે પછી હું કરું તાન હું હેતાન ઘેર તે પાછું લાવ્યો ટ્રેક્ટર એટલે બીજું લાવ્યો તો હારું પીરાય લાવ્યો તો બધું પૂછ્યું ના કીધે વાલજી ભાઈ આપણે ટ્રેક્ટર લાવીએ તને હા અને પણ એમાં હું પૂછવાનું હોય કે ચપુ કોણ તાર ભાઈ નહીં હું ભાઈ ખરું પણ આપણે એ વખત કર્યું હતું કે ભાઈ આપણે વેચી મારીએ કે આપણે વેચી માર્યું મારા ઓછા તઈ વિલન નીકળ્યા હો વાલજી એમાં વિલન ની વાત કરશો નહીં જો વિલન જ છી તાણી તાર કેવું તો પરા કે મને પણ એમાં શું કહેવાનું હોય ના ના છોકરા નોકરી નોકરી એટલે મને હું ખબર કે પેલું ઘેર આપવાનું છે તાણી બધી ખબર હતી તમારે બધી ખબર હતી શું ખબર હતી કેજો કે ઘેર આપવાનો તો બધો પ્લાન કર્યો અને એના એ પાછું લાવ્યો હું ના કહેતો તો કે તું નોકરો બોકરો જે નહીં હોય સોરોમાનો ઘેર મારી હું ના તો કહેતો તમારા હાજરીમાં કે સોય જવું નહીં પણ ના મોયો મારો ઓછો ઓહો ઓહો તાણી હમ બધું કે આવો મને ઓ અમે ફેરવજો અમે વાત ફેરવજો એટલે એમાં ફેવરવાની શું વાત છે કે એરો ટકીને રહ્યો ને એમાં મારો ઓકે છે 2 મહિના થયા 2 મહિના થયા એટલે એરો ના રહ્યો એમાં મારો હું લેવા દેવા એમ કહું છું હા. હું એ કંટાળ્યો છું નથી તાણી ના ના કંટાળ્યો છો તે આવો ફૂલજી ઉસાભાઈ હું હોય દગો તમ દગો એ દગાની વાત કરીને જોવાલજી દગો જ કર્યો છે કે તાણી ઈમો હનો દગો વળી તાણી. હનો મને પૂછીને કરીશું જે કર્યું છે તે પૂછીને દે એમને નહીં કર્યું અરે મને આવડતું નતું સાધન એટલે મને જેવી આવડતું હતું આ છોકરા તો આવડતું તું કા અરે આ છોકરાને આવડતું હતું પણ મારા ઓળખ્યા ના તો કીધું તું કે નહીં જવું નોકરો કરવા તું કદી નહીં ટક્યું પણ મોનો તો કા હું સાલે તાણી અલે યાર આ પેલા કી ટ્રેક્ટર વેચી મારીએ છોકરા નોકરી જવું છે હે નોકરી સરાયો કા એટલે 2 મહિના ના થયા ને ટ્રેક્ટર એને પાછું લાયા અમારા ઓળખ્યા ઘેર આયા અને મેં તો પૂછ્યું ના ફૂલજી નોકરી તો કરો ગીરા આગો ધંધો કર્યો ગમે તે કરીને કાલજી તો અવળી વાત ના કરતો કમ્પ્લીટ તાણી હા તું છે
ચાલો આયા તે પાછા રે ભગતજી આવો ફૂલજી હોપળો મારી વાત. આયા ને મેરું પેલો કે મારે નોકરી જવું બરોબર હા હું તો એક ખેંચ્યું બધું કીધું કે લે ભાઈ રવા દે તારું કામ નહીં નોકરી કરવાનું અને ખોટો ગેર ધંધો બી રહી જવાનો અને આ ભાગમાં જે લાયા છીએ ને એમાં ધંધો કરી કો કોઈ નોકરો નહીં કરવો તે હું એ રિહાઈ નાઠો એટલે હું સીધું વાન પહેણ આવ્યો મેં કીધું કે વાલજી આવી વાત છે એટલે આવ્યા કે સારું તાન મેળો ચાલ નોકરી જાય તો જવા દો હું કરવા દે એ નોકરો કરવો હોય તો ના હોય તો આપણે વેચી મારીએ બરાબર મારા ભગતજીનો ફોન આવ્યો તો તે કી કે મારે ટ્રેક્ટર જોવો છે જી મારા હાડુનો ફોન આવ્યો બરોબર તે રહ્યા કે મારે ટ્રેક્ટર જોવો છે કીધું કશું વાંધો નહીં હેડો મારે તો વેચવાનું નહીં પણ હું ચોક હતો જોઈએ બરાબર મને વેહ કર્યો પેલા એ ગલ્લે અરે ગલ્લે આ મારા કિરણિયા વેહ કર્યો તો મારો વખ ખરો એમાં કહેજો ભાઈ હાર તય વેચી મારી અને પાછું પાછા વાળી કિરણ આવે એટલે નવું લાયા એ મારું નવું ઘેર નહીં નવું નહીં લાયો એના એક પાછું લાયા છે એના જ પાછું લાયા એને એ જ પાછું લાયો ગોબરજી આ દગો તો કહેવાય તો મને પૂછ્યું હોય છે પૂછ્યું કે લે હું એના ટ્રેક્ટર પાછું લાવું છું આપણે ધંધો કરીએ પાછો હા ઘેર ભાઈ, એ આવજો. તો વાલજીનો વ્યવહાર થઈ ગયા તો પછી બે ભાઈ એનું ટ્રેક્ટર હતું તો તમારે પૂછવાની ફરજ આવે છે કે ભાઈ વાલજી હું પાછું એને ટ્રેક્ટર એના પાછું એ લાવું પાછું લાવીએ છું છીએ. હા એટલે હું ધંધો ના કરું બોલા પાછો ભાઈ એના ભાગ કરવો છે હા. તમારે પૂછવાની ફરજ આવે તમે એકલા લાવી દો ના ચાલે યાર અને હું તો એવું કહું છું ભલે એકલા લાયા તો હાલ પણ બે ભાઈ છો તે ભાગ કરી દો અને મળી હમ ધંધો કરો હા. પાછો આવી ગયો તો કિરણ તે ચિંતા નહીં પડી આવવાની કોઈ ખાલી મને એમ કીધું હોત કે લે આ ટ્રેક્ટર પાછું લાવવાની ઈચ્છા છે બોલ પેલો ઘેર આવે છે તારા હું કરું છું રાખવો છે ભાગ તો નહીં રાખો તોય હું મારે રાખવો તો કયો હાથ ના રાખો ના ના, પાડતા. ભાઈ, આ વ્યવહાર છે ને યાર એનું કરી જેટલી બધી પણ કેવું પડે તો તા નહીં ભાઈ, જાણી નહીં કરતા પણ બોલો કબૂલ છે કે હળો ભાગ કરવો છે કે નહીં કરવો અમુક કરશું પણ કરવું પડશે શું તો તાણી. કરશું એમ ના કહેતો. હા, કરવો પડશે ભાઈ નહીં કરવો ઈ ના કહેતા એમ કે કરવું હોય તો હા નકર ના ઓહો પાછો ઓ ફૂલજી અને જફા કરશો નહીં જેમ હતું એમ રાખો અને વધારાનો બખાડો કરશો નહીં કોઈ જણાવશો નહીં વસ્તી પકડી લે મીસો દાણા આવી છે તાણ આખો દાડો ઘૂંઘણોનો કાટ કાટ હા કરી ભાઈ બરોબર છે બરોબર છે કે વાલજી કહું તો તું શાંતિથી વાત નહીં કરતો હું. બે ભાઈ મળી હંપીને ધંધો કરો કિરણ ઘેર આવે છે એટલે ચિંતા નહીં તમારે ભાઈ શું કેવું આ કેવું આવ્યો વાલજી? ને, પૂછજીનો પારદો ને. તારે તારે નોકરી ના રહી હોય હા નોકરી ના રહી હોય તો હુલિયા સાધન ને બેધન વેસાવું પડે ને આ ડખા કરવા પડે. નવરાય. કીધું તું પણ નોકરી જેની તો નોકરી, પણ નોકરી. ઈકણ ફાવે એવું નથી ને પણ કોઈ એ- પાસે. હું ના પાડે, હે? નીકળ બારે કે? હે? એટલે મારા ઓળખ્યા? કરતો ધંધો મેં કીધી કે જ્યાં છે, ઈકણ ગુલામી કરવા તો અહીંથી જો છો. કીધું તું લે એમ ફૂલજી કે જેને તારું કામ નહીં ચાલે. નોકરો કરવા અરે મારા ભાઈબંધ જ્યાં છે 18,000 રૂપિયા પગાર છે 18 ને 25,000 પગાર હોય તો શું કરવાનું લે પણ ભાઈ. ટકીને તું શું રહ્યો છું લે આ ઘરનો ધંધો કહેવાય ઈ તે ના ટકો અને ખોટું ઘેર બધું પેલાઈ દીધું રમણ ભમણ કઈ નાખ્યું અને આમાં પાછું લાયા છે એ વ્યવસ્થિત ધંધો કરો અને બધો હેળવા દો અને ડ્રાઈવરના અલગ પૈસા આલવા પડશે પાછું. હા ભાઈ આવી આ જાઓ. તો ભાઈ કાયદેસર આ વ્યવહાર. વ્યવહાર અરે મારો છોકરો નહીં ચાલો તો ઈનો સાથે તો ભાઈ ઈનો માગે કે? એટલે ખાતો નહીં ઘરમાં તે અલગ પૈસા આલું તને ના ના ગોબર, ગોબર. ઓમાય હમણાં ના રહું. ડ્રાઈવર રાખો તો ભાઈ પૈસા ના રાખો નહીં આ લોકો. ઓ ભાઈ, આમ એમ નહીં ઉભો રહો, ડ્રાઈવર રાખી બરોબર તો આમ બીજા ખાવા જો કોણ જોઈશ કોઈ વાહમાં બીજા જો જોઈશ ખાવા અલ્યા ઓ ભાઈ કે પડે? એ તારું નહીં મારું એ તારું નહીં ઓ ભાઈ, મારા ભાગમાંથી હું આલી દે ભાઈ. તારે નહીં હાલવા કશું એવું લેવા મજૂરી તો આલી પણ છોકરાને. તાણી. આપણે ડ્રાઈવર રાખીએ તોય આલવા પડે હો. ડ્રાઈવર રાખો તો હાલો. 12 મિનિટ લુગડો જોર આલશું ના ના આલી દે. તમારે જે આલો એ આલજો પણ આલજો ખરા. હું આલ્યો ચાલશે? પછી તું નહીં આલ ચાલશે. ચાલશે ને ચાલશે જ તો. બરાબર છે. અને આપણે કિરણ હવે જવાનું છે નોકરી નોકરી તો આવું છે નહીં જવું નહીં જવું ને? હા. તો લે હેડ તાર ટ્રેક્ટર લઈ લે મારી બનાવો, બનાવો, ઘેર કંપની મજૂરો કરો એ નોકરો નહીં કરવો તમારે ગોબરજી તાણી મોબાઈલ કીધું હેડ જો મારા ગાડી હાલ હેડ પલો મારી આવીએ આપણે બે જણા જઈ જાઓ તો. તો હેડ ડીઝલ નાખેલું એ નાખેલું છે જાય ને હવારે જ નાખ્યું છે ફૂલે છે શેનો? હેડો. માર તો અને હું ક્યાં સાલવા રાખજો બધાયું કેવું મા બાપનું હતું સપનું એ સપના પૂરા કર્યા અરજી મારી હોબળી